પરદેશની આ વાત છે. હાર્વર્ડ કેલી નામનો એક છોકરો અત્યંત ગરીબાઈ સાથે ભણી રહ્યો હતો. નિશાળની ફી ભરવા પૈસા કમાવા માટે તે વધારાના સમયમાં ફેરિયાનું કામ કરતો. એક સ્ટોરની વસ્તુઓ એ એક ઘરેથી બીજા ઘરે ભટકીને વહેંચતો હતો. એ વેચાણના પૈસામાંથી જે કમિશન મળે તેમાંથી શાળાની ફી ભરતો અને જો ફી ભરતા થોડા પૈસા વધે તો ચોપડીઓ અથવા તો કપડાં ખરીદતો. એક દિવસ આમ જ ફેરી કરતાં કરતાં બપોરનો સમય થઈ ગયો. આકરો તડકો કેલીની પરેશાનીમાં વધારો કરી રહ્યો હતો. એમાં થેલાની થોડીક ચીજવસ્તુઓ હજી વેચવાની બાકી હતી, પણ એ દિવસે એટલી વસ્તુઓ કોણે જાણે કે કોઈ ખરીદતું જ ન હતું. ભૂખ અને તરસથી તે હેરાન થઈ ગયો હતો. તડકો પણ એની તકલીફમાં વધારો કરી રહ્યો હતો. ક્યાંક 2-4 ક્ષણ અટકીને આરામ કરવાની એની ઈચ્છા થતી હતી, પરંતુ કમિશન ઓછું મળશે એ વિચારે તેને ક્યાંય બેસવા નહોતો દેતો. થોડીવાર આમ જ રખડ્યા પછી એણે પોતાની ગરીબાઈ અને લાચારી ઉપર ગુસ્સો આવવા લાગ્યો. હતાશાના ભાવ સાથે એણે એક ઘરનું બારણું ખખડાવ્યું. એક સુંદર યુવતી બારણું ખોલ્યું. મેમ, મારી પાસે વેચવા માટે થોડીક વસ્તુઓ છે, તમે કંઈ ખરીદવા માંગો છો? એના અવાજમાં નિરાશા, હતાશા અને થાકથી ભરેલો હતો. હા દીકરા, કેમ નહીં? જાણે કે કેલીની પરિસ્થિતિનો એક પળમાં જ અંદાજ આવી ગયો હોય તેમ તે પેલી યુવતી બોલી. ઉત્સાહપૂર્વક એણે કેલીની બાકી વધેલી વસ્તુઓમાંથી થોડી વસ્તુઓ ખરીદી પણ ખરી. કેલીના મનને ખૂબ જ શાંતિ મળી. જેવું મન શાંત થયું કે તરત જ કેલીના પેટે પોતાની ફરિયાદ શરૂ કરી. પેટમાં ગલુડિયા બોલવા લાગ્યા. એ યાદ આવતા જ કેલી બોલ્યો, મેમ, એક ગ્લાસ પાણી મળી શકશે? પેલી યુવતીએ કેલી સામે જોયું. કેલીના મોઢા ઉપર ખાલી તરસ્યો જ નહીં, પણ તે ભૂખ્યો પણ છે એવું સ્પષ્ટ દેખાતું હતું. એ બોલી, તને ભૂખ લાગી છે બેટા? કેલી કંઈ બોલ્યો નહીં. ભૂખ તો એને કકડીને લાગી હતી. એની નાની આંખોમાં મોટા મોટા આંસુ ટોકાઈ આવ્યા, પણ એમ આંસુ પડી જવા દેતો કેલી શેનો? તરત જ સ્વસ્થ થઈ બહાર નીકળે એ પહેલાં જ આંસુને પાછા ધરબીને એ બોલી ઉઠ્યો, ના મેમ, ફક્ત પાણી જ જોઈએ છીએ, મળશે? આટલા નાના બાળકની ખુમારી ઉપર એ યુવતી ભાવુક થઈ ગઈ અને કેલી માટે એણે ખૂબ જ માન થઈ આવ્યું. એ અંદર ગઈ. થોડી વાર પછી એ પાછી આવી ત્યારે એના હાથમાં સાકર નાખેલું દૂધ ભરેલો એક મોટો ગ્લાસ હતો. આ યુવતીએ કેલીને ભૂખ અને તરસ બંનેનો ઉપાય કરી લીધો હતો. એ વાત કેલી તરત જ સમજી ગયું. શાંત મને એણે એ ઠંડો દૂધનો ગ્લાસ પૂરો કર્યો. પછી પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બોલ્યો, મેમ, આ દૂધના ગ્લાસના મારે કેટલા પૈસા આપવાના છે? એક પણ પૈસો નહીં બેટા. સારા કામના પૈસા થોડા લેવાય. ઉલટાનો હું ભગવાનને આભાર માનું છું કે તારા જેવા ખુમારીથી ભરેલા દીકરાનું કામ કરવામાં મને મોકો મળ્યો. અને ભગવાનના કામમાં પૈસા થોડા હોય? લાગણીથી ભીના થઈ ગયેલા અવાજે એ બોલી. અંતરના ઊંડાણથી એ યુવતીનો આભાર માની કેલી બહાર નીકળ્યો. આ નાનકડા પ્રસંગથી એના મનની હતાશા ખંખેરાઈ ગઈ હતી. નિરાશાની જગ્યાએ એક નવો ઉત્સાહ પ્રગટી ચૂક્યો હતો. એના પગમાં નવું જોમ આવી ગયું હતું. એક અનેરો ઉત્સાહ સાથે તે આગળ વધ્યો. ઘણા બધા વર્ષો પછી પેલી સ્ત્રી કોઈ ભયંકર રોગને કારણે બીમાર પડી. સ્થાનિક ડૉક્ટરો એના રોગનું નિદાન ન કરી શક્યા અને બહેનની તબિયત દિન પ્રતિદિન બગડતી જતી હતી અને ચારેય બાજુ મોટા શહેરોમાં આવેલા ખૂબ આધુનિક હોસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યાંના તબીબોએ પણ નિદાન પકડવા ખૂબ માથાકૂટ કરી. કંઈ કેટલીય તપાસ કરાવી, પણ પરિણામ શૂન્ય જ આવ્યું. એનો રોગ કોઈ પારખી ન શક્યું. બધા થાકી ગયા. પછી એમણે એક સ્ત્રીની મંજૂરી લઈ એ શહેરના સૌથી મોંઘામાં મોંઘા તબીબને બોલાવ્યા. એમની કુને અને કાબિલિયતને કારણે રોગ તરત જ પકડાઈ ગયો. દિવસોથી રીબાઈ રહેલી એ સ્ત્રી ઝટપટ સાજી થવા માંડી, પરંતુ એના ચહેરા ઉપર સાજા થવાની ખુશીના બદલે ચિંતા છવાવા લાગી હતી. એ ચિંતા હતી હોસ્પિટલના બિલની. એને થયું હતું કે એની બાકીની જિંદગી આ બિલનું કરજ ચૂકવવામાં જ વીતી જશે. કેમ કરીને એ આવી અદ્યતન હોસ્પિટલનું આવડું મોટું બિલ ચૂકવી શકશે? આવી બધી ચિંતાઓની વચ્ચે એણે હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ આવી પહોંચ્યો. પટ્ટાવાળો બિલનું કવર લઈને આવી પહોંચ્યો. ધ્રુજતા હાથે એ યુવતીએ કવર ખોલ્યું. બિલની મોટી મોટી રકમના આંકડા ઉપર લાલ અક્ષરોએ લખ્યું હતું, સંપૂર્ણ ચૂકતી.
એક ગ્લાસ દૂધે બધું જ સૂકતું કરી દીધું છે અને નીચે સહી હતી ડૉક્ટર હાર્વર્ડ કેલી, હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ. કેલીની સહીના શબ્દો પેલી સ્ત્રીના આંસુથી ભીંજાઈ રહ્યા હતા.